હાય ફ્રેન્ડ્સ, ચલો આજે ટેસ્ટમાં બેસ્ટ ફરાળી મુઠિયા બનાવવાની પૂરી રીત અને પરફેક્ટ ટિપ્સ જોઈએ. વિડીયોમાં પૂરી ડિટેલ આપી છે જેથી બધાના ઘરે પહેલી જ વારમાં ફરાળી મુઠિયા બેસ્ટ બને. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા અડધો કપ જેટલો આપણે મોરૈયો લીધો છે. આ મોરૈયાને મેં કપડાથી લૂછી લીધેલો છે. મોરૈયાનો આપણે લોટ બનાવવાનો છે, તો આપણે મિક્સીની જારમાં લઈએ છીએ અને એકદમ ઝીણો બની શકે તેટલો આપણે પાવડર બનાવશું. લોટને આપણે એક મોટા વાસણમાં કાઢીએ. આપણો મોરૈયાનો લોટ બનીને રેડી છે અને તમે અડો તો તેનું ટેક્સચર એકદમ ઝીણો બારીક એકદમ રવો હોય ને તેવું આવી ગયું છે. આ પરફેક્ટ છે. જેટલો મોરૈયો લીધો તેટલો જ આપણે રાજગરાનો લોટ એટલે કે અડધો કપ રાજગરાનો લોટ લઈએ છીએ. ફ્રેન્ડ્સ, આ બંને લોટનું કોમ્બિનેશન કેમ કર્યું? કેમ કે આપણે જ્યારે વ્રત વગર આપણે રૂટીનના મુઠિયા બનાવીએ ને ત્યારે ઘઉંનો લોટ અને રવાનો ઉપયોગ કરીએ છીએ અથવા તો ઘઉંનો જાડો લોટનો ઉપયોગ કરીએ છીએ. તો ઘઉંના લોટનું ટેક્સચર રાજગરાનો લોટ આપશે અને રવાનું અથવા તો કરકરા લોટનું ટેક્સચર આપણને મોરૈયો આપશે. તો આપણા મુઠિયા એકદમ પરફેક્ટ બનશે. એક લીલું મરચું ને 2 ટુકડા આદુની આપણે પેસ્ટ બનાવી લઈએ. આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ. ક્રંચ માટે 1 ચમચી સફેદ તલ એડ કરીએ. 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ. 1 ચમચી જેટલું સિંધાલું મીઠું એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આ મીઠામાં ખારાશનું પ્રમાણ ઓછું હોય છે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. ફ્રેન્ડ્સ, દરેક ઘરમાં ઉપવાસમાં અલગ અલગ વસ્તુ ખવાય છે. ઘણા લોકો કોથમીર નથી ખાતા, ઘણા લોકો હળદર નથી ખાતા, ઘણા લોકો લીલા મરચાં પણ નથી ખાતા અને ઘણા એવા છે કે ફ્રેન્ડ્સ કોબીજ પણ ખાય છે. તો ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં જે રીત હોય તે પ્રમાણે વસ્તુ ઉમેરજો અને બાકીની સ્કીપ કરી દેજો. અત્યારે હું કોથમીર એડ કરું છું 2 ચમચી જેટલી. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરું છું. ગળપણ માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીએ. આ ફરાળી મુઠિયામાં આપણે ઈનો કે બેકિંગ સોડાનો ઉપયોગ નથી કરવાના, તો તેને સોફ્ટનેસ દેવા માટે 3 ચમચી જેટલું તેલ એડ કરીએ, જે આપણે મોણ માટે વાપરીશું. 3 TBSP જેટલું તેલ લીધું છે. ફ્રેન્ડ્સ, લોટમાં આ બધા મસાલા આપણે કરી દીધા છે, પણ દૂધી આપણે પહેલા એડ કરી દેશું ને પછી મસાલા કરશું ને તો ત્યાં સુધી દૂધી આપણી કાળી થઈ જાય. તો આપણે હવે દૂધીને છોલી અને છીણી લઈએ. અત્યારે હું અડધી દૂધી એટલે કે એપ્રોક્સ 150 થી 200 ગ્રામ દૂધીનો ઉપયોગ કરું છું. આપણે 1 કપ લોટ સામે 1 કપ દૂધીનું છીણ લેશું. દૂધીનો આપણે ઉપરનો ભાગ કાઢી અને તેને પીલરથી છોલી લઈએ. પહેલા મેં દૂધીને ધોઈ લીધી છે. આ ટાઈમે આપણે દૂધીને ચાખી પણ લેવાની. ઘણીવાર દૂધી કડવી હોય છે. આપણી દૂધી અત્યારે પરફેક્ટ છે. આપણે તેને વચ્ચેનો ભાગ નથી છોલવાનો, સાઈડથી જ છોલવાની છે. આપણે છીણને કપમાં ભરી અને માપી પણ લઈએ. અત્યારે આપણું છીણ 1 કપ જેટલું થઈ ગયું છે. હવે આપણે દૂધીનું છીણ એડ કરીએ. 2 ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં એડ કરીએ, જેથી ટેસ્ટ પણ સરસ લાગશે અને સોફ્ટનેસ પણ સરસ લાગશે. 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, છે ને મુઠિયામાં બધા ટેસ્ટ એકદમ બેલેન્સ. એટલા ટેસ્ટી મુઠિયા બનશે ને. અને જે લોકો બટેટા નથી ખાતા અથવા જેને પ્રોબ્લેમ છે તે બધા લોકો આ મુઠિયા તો એકદમ સરસ રીતે એન્જોય કરી જ શકશે. ફ્રેન્ડ્સ, આમાં આપણે લોટ બાંધવામાં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. જો તમારી દૂધી વધારે પાણી છોડે અને લોટ નરમ થઈ જાય ને તો તમારે થોડો લોટ એડ કરવાનો, અને લોટ વધારે કઠણ રહી જાય તો તમારે થોડી દૂધી છીણીને એડ કરવાની, પણ પાણીનો ઉપયોગ નહીં કરવાનો. કેમ કે દૂધી હંમેશા વેરિએશન પ્રમાણે પાણી છોડે. તાજી હોય તો એકદમ સરસ જ્યુસી દૂધી હોય છે. આપણે પાણી નથી લીધું છતાં પણ દૂધીના પાણીમાં અત્યારે આપણો લોટ ઓલમોસ્ટ બંધાઈ જવા આવ્યો છે. આ ટાઈમે તમે ટેસ્ટ કરી શકો છો. તમે મસાલા કોઈ પણ પ્લસ કરવા હોય તો અત્યારે કરી શકો છો. હું પણ 1 ચમચી જેટલો રાજગરાનો લોટ એડ કરું છું, જેનાથી એકદમ સરસ લોટ પરફેક્ટ થઈ જશે. અને જે હાથમાં વધારે સ્ટીક થાય છે ને તે નહીં થાય. કેમ કે બહુ ફ્રેન્ડ્સ ઢીલા હશે ને તો મુઠિયા ખાશો ત્યારે અંદરથી કાચા લાગશે. હવે આપણો લોટ એકદમ સરસ પરફેક્ટ છે. ફ્રેન્ડ્સ, રસોઈ કરવાની આ જ કળા છે
કે કંઈ પણ વસ્તુ પ્લસ માઇનસ થઈ ગઈ તો તેને ફરીથી કેવી રીતે સારી કરવાની, કેમ કે હંમેશા વેજીટેબલ હોય તે અલગ પાણી છોડશે, તો વેરિએશન આવવાનું જ છે. તો ત્યારે તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણે લોટમાં લોટ પ્લસ કરવાનો છે કે શાકભાજી પ્લસ કરવાના છે, તો હંમેશા બેસ્ટ રેસીપી બનશે. અને એ જ હું મારી ચેનલમાં બતાવું છું જેથી તમને બધાને સરળતા પડે. લોટને આપણે ઢાંકીને 5 મિનિટ રહેવા દઈએ. આપણે એક સ્ટીમર લઈએ છીએ, તેની અંદર સ્ટીમરની લાઈનથી અડધું પાણી લીધું છે. પાણી ગરમ થઈને ક્ષારના ડાઘા વાસણમાં ના લાગે તેની માટે આપણે લીંબુ એડ કરીએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને પાણીને આપણે ગરમ થવા દઈએ. જે થાળીમાં આપણે મુઠિયા સ્ટીમ કરવાના છે તેને તેલથી ગ્રીસ કરીએ જેથી બિલકુલ ના ચોટે. હવે આપણા લોટે પણ રેસ્ટ કરી લીધો છે. તમે જોઈ શકો છો પહેલાથી સરસ થઈ ગયો છે ને હાથમાં બિલકુલ સ્ટીક નથી થતો. થોડું તેલ હાથમાં લગાવીએ ને મુઠિયાના રોલ બનાવીએ. સિલિન્ડર શેપ આપીશું. થોડા નાના બનાવીએ જેથી અંદરથી પણ સરસ ચડી જાય. અને ફ્રેન્ડ્સ, બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે મુઠિયા મૂકી ત્યારે વચ્ચે 1 આંગળી જેટલી જગ્યા રાખવાની જેથી સ્ટીમ સરસ અંદરથી પાસ થાય ને મુઠિયા પરફેક્ટ ચડે. એકદમ નજીક નજીક મુઠિયા ક્યારેય નહીં મૂકવાના. હવે આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર આને સ્ટીમ થવા દઈએ. 15 મિનિટ પછી આપણે ચેક કરીશું. હવે 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, આપણે ખોલીને ચેક કરીએ. વાવ ફ્રેન્ડ્સ, પહેલાથી તમે જો મુઠિયાની સાઈઝ ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે. અને આપણે ચપ્પુથી ચેક કરીએ, સરસ ક્લિયર ચપ્પુ આવે છે. તો અત્યારે આપણા મુઠિયા બનીને રેડી છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. મુઠિયાને પૂરા ઠંડા થવા દઈએ. હવે આપણે આને કટ કરીએ. હવે આપણે મુઠિયાનો એકદમ મસ્ત વઘાર કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. 2 ચમચી જેટલું તેલ એડ કરીએ. આમાં આપણે સિંગ તેલનો ઉપયોગ કરીએ છીએ. 1/4 ચમચી જેટલું જીરું એડ કરીએ. જીરું થોડું થાય પછી આપણે 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીએ. 1 મરચાના 2 ટુકડા કરીને એડ કરીએ. તલ આપણા સરસ ગોલ્ડન થઈ ગયા છે. પછી 5-6 લીમડાના પાન એડ કરીએ. અને મુઠિયા એડ કરીએ. મુઠિયાને ઉપરથી પણ સરસ ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ. અડધી ચમચી દળેલી ખાંડ એડ કરીએ. અને 1 પિંચ જેટલું મીઠું એડ કરીએ. તમને લાલ મરચું ઉપરથી નાખવું હોય તો તમે એડ કરી શકો છો. હવે બધું સરસ મિક્સ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એટલો મસ્ત મુઠિયાનો વઘાર થયો છે. એકદમ હળવા હાથે આપણે તેને હલાવવાના. ઈનો વગર પણ ફ્રેન્ડ સુપર સોફ્ટ મુઠિયા તૈયાર થયા છે. તમારે જો મુઠિયા કડક ખવાતા હોય તો એકદમ ધીરા તાપે 1 થી 2 મિનિટ થવા દેવાના. બાકી આપણા મુઠિયા બનીને રેડી છે. અન્નપૂર્ણામાની કૃપાથી બેસ્ટ મુઠિયા બન્યા છે.